राज्य सरकार के आदेश के बाद आज से कक्षा 10वीं और 12वीं की स्कूल शुरू हो गई है। मर्यादित संख्या और कोविड-19 के गाइडलाइन के मुताबिक 10वीं और 12वीं कक्षा के विद्यार्थियों को स्कूल में प्रवेश दिया गया है। सभी विद्यार्थियों को थर्मल स्क्रीनिंग और हैंड सैनिटाइजिंग करने के बाद ही उन्हें स्कूल में प्रवेश दिया गया है। हालांकि आज पहला दिन होने से स्कूल के विद्यार्थियों की संख्या बहुत कम थी। कोरोना काल और लॉकडाउन की स्थिति को देखते हुए पिछले 10 महीने से राज्य भर के सभी स्कूलें बंद थी। अब तक विद्यार्थी घर बैठे ऑनलाइन एजुकेशन पा रहे थे। काफी लंबे समय से अंतराल के बाद राज्य सरकार की कैबिनेट बैठक में कक्षा 10वीं और 12वीं को शुरू करने का निर्णय लिया गया, जिसको देखते हुए आज से सूरत की कई स्कूलों में कक्षा 10वीं और 12वीं की पढ़ाई शुरू की गई है। 10 महीने के बाद पहले दिन स्कूल में आए विद्यार्थियों में उत्साह और उमंग देखने को मिला, लेकिन अभी भी कोरोना काल के बीच बच्चों के माता पिता में डर का माहौल बना हुआ है, जिससे स्कूलों में विद्यार्थियों की संख्या बहुत कम देखने को मिली। હું મારું નામ મૈત્રી શાહ છે। હું પ્રેસિડેન્સી સ્કૂલમાં 12th કોમર્સમાં ભણું છું। અમારી શાળામાં ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે। અમે જ્યારે શાળામાં આવ્યા ત્યારે અમારા હાથ સેનિટાઈઝ કરવામાં આવ્યા છે અને અમારા થર્મલ સ્ક્રીનિંગથી અમારું ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું છે અને જ્યારે અમને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમને તબિયત સારી ના લાગે તો જણાવી દેવું। અને બેન બેટા 6-7 મહિનાથી ઓનલાઈન અભ્યાસ કરતા હતા, આજે ટીચરને સામે બેસીને અભ્યાસ કરવાનો કેવું લાગી રહ્યું? બંનેમાં ખૂબ ફરક છે। ઓનલાઈન અમે લોકો ઓનલાઈન સ્ટડીઝ કરી રહ્યા હતા ત્યારે અમને જે અમુક ડાઉટ્સ હતા જે ફિઝિકલી સોલ્વ થઈ શકે એવા હતા, તો હવે આજથી એ ડાઉટ સોલ્વ થઈ શકશે અને અમારું રિવિઝન પણ થઈ શકશે સારી રીતે। બેન આપનું નામ, આપનો પરિચય અને આજથી શિક્ષણ ક્ષેત્ર શરૂ થવાની ગાઈડલાઈન સરકાર દ્વારા આપેલી છે, કઈ રીતનું આખું આયોજન કરવામાં આવ્યું? હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। આજથી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના વર્ગો શરૂ થનાર છે અને એમાં સંમતિ મુજબ વિદ્યાર્થીઓને મેં પ્રવેશ આપ્યો છે। એટલે SOP મુજબ સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ ગનથી એ લોકોનું ટેમ્પરેચર ચેકિંગ અને સેનિટાઇઝિંગ કરાવીને જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે। સૌપ્રથમ પટાંગણમાં એ લોકોને સમજાવીને બેસાડવામાં આવ્યા અને ત્યાર પછી વર્ગખંડમાં એક બેન્ચ ઉપર એક જ વિદ્યાર્થી બેસી શકે એ રીતની વ્યવસ્થામાં ઓછા વિદ્યાર્થીઓ પણ વાલીઓએ જે વિશ્વાસપૂર્વક વિદ્યાર્થીઓને મોકલ્યા છે આજે, એ બદલ વાલીઓને બિરદાવું છું આ સ્થાનેથી।